ભાઈ આવી ગયા. આમ જો બધા છોકરાઓ જો આ થેલા પેક કરે છે બધા. અહીંયા પેક થઈ ગયા, થેલા પેક થઈ ગયા ને. જો બધા તૈયારીમાં જ છે ઉતરવાની. એ હાલો બધા આમ જો. એ બધાને મજા આવી ટ્રેનમાં? મજા આવી ને? તો વાંધો નહીં. તો કોઈ દી નથી આવી એવી મજા છે. હા, હવે આપણે આ ટ્રેનને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. બોલો બોલો चलो भाई चलो, सामान पैक हो गया हमारा. પ્રયાગરાજ ઉતરી ગયા છીએ અને હવે બસ અમે રિક્ષાનો જો નક્કી કરે છે રિક્ષામાં જવાનું અને આ સામાન પેક થઈ ગયો છે. હાલો, જય શ્રી રામ. જય શ્રી રામ. ગાયત્રી બોલો, જય શ્રી રામ. જય શ્રી રામ. હાલો, તમે નથી આવતા એક રિક્ષા કેવી ના? આ કઈ રિક્ષા કેવી? બેટરી વાળી. જો આપણે આવી રિક્ષા નથી મળતી, લઈ જાવીશ ને નૈત્રી. હા, યા બેટરી કરવી. કયા કલરની? બધી આવી રિક્ષા જો સાઈડ હાલો ભાઈ, પ્રયાગરાજ પ્રયાગરાજ રેલવે જંકશન. નૈત્રી અમારા અંદર બેઠો. ચાલો, અમે લોકો પહોંચી ગયા છીએ ન્યૂ શક્તિ હોટલ અને મસ્ત હોટલ છે અને અમારા ટાબરિયાને જો અહીંયા મજા આવી ગઈ છે કેમ કે અહીંયા ફિશ ઘર છે ને, માછલી ઘર, ફિશ હાઉસ. મજા આવી ગઈ ને તમને? આમાં શું છે? આ શું છે? કાચબો. આ શું છે? આ શું છે? માછલી ઘર છે. અચ્છા, હે કાચબો. હા, પહોંચી ગયા છીએ પ્રયાગરાજ અને જો અમારા બધા વિસરા હજી અડધા આવે છે સામાન લઈને અને અડધા અહીંયા બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે. હવે અમારા રૂમ આપી દઈએ એટલી જ વાર. જો કે રૂમ તો બુક કરાવેલા જ છે, ખાલી રૂમમાં જવાનું છે એટલી વાર છે. જો વાગી ગયા છે બપોરના 3:30 અને અડધા સૂતા છે. અડધા સૂતા કે હું તો જો કે સૂતી જ નથી. ગરમ પાણી આવે છે હો પપ્પા, ગરમ પાણી આવે છે હો. એમ નહીં, સવારમાં ના હોય તો ગરમ પાણી આવે છે તો. હા એમ એટલે કહું છું, ઠંડા પાણી. હા જો અહીંયા મિલન કુમાર ચા બનાવે છે બધા માટે. અને બધા છે ને પી ગયા હતા. હું તો હોતી નથી બપોર બચાડો, મને નીંદર જ નથી. બધા પી ગયા હતા. હું નાઈ પછી કપડાં ધોયા, પછી કપડાં સુકાઈ એવી ઉપર છત ઉપર. અને આ જો અમારા સાહેબ હજી ઉઠ્યા અને અહીંયા મારી મમ્મી અને અમારું ગટું હજી સૂતા છે. ચા બને છે, પી હોય તો ચા બને છે ઓલા રૂમમાં, પી હોય તો. જો બધા ચા પીવા જાય છે અહીંયા રેણુ રૂમમાં. અહીંયા હજી શું કરે છે લોકો? અડધા અહીંયા છે, અડધા આમ છે. હલો, બધા ચા પાણી પી લો. અહીંયા જ છે, ખુલ્લું જ છે. ચાલો, ગરમા ગરમ ચાય, ગરમા ગરમ ચાય આવી ગઈ, પી લ્યો બધે. અહીંયા બનાવી, અહીંયા બનાવી.
નથી ગયા. કેટલી હતી કહું? પછી ખરીદી એની સીટ 10 હતી. આ પાણીપુરી એક આઉટના આગળ એક એની પાછળ એક એની પાછળ એક એની પાછળ એક એની પાછળ એક એની પાછળ. ઓ અહીંયા તો છો કેવડું બધું છે અહીં છે 10 પાણીપુરી આરે જો ઓ ભાઈ કયો કયો તો મેળો આવ્યો. આ બધું ફરી લેતા 2 કલાક થઈ જાય જિલ્લા ક્ષેત્રની આવી કે નથી? હવે જવાનું હા હવે જવાનું ઓય માં કેટલા જણા. ઓહો આમ તો જો બીચ આ બીચ જેવું જ છે હો બીચ હોય ને એવું જ છે જો આ હનુમાનનું મંદિર બડે હનુમાન મંદિર આવી છે જો આટલામાં જ. આ શંકર ભગવાનનું મંદિર છે આ ઓલું બડે હનુમાન મંદિર એટલામાં જ છે બધું હોય હવે. જો અમે ત્રિવેણી સંગમ પહોંચી ગયા છીએ અને તડકો તો છે એમ તો જો અહીંયાથી દેખાય તોય હાલે એને ઘાટ ઉપર લઈ લઈ એ દૂધ ના ચડવાની હોય નકર હું માર લઈશ. ચાલો અહીંયા સામે વ્લોગિંગ ચાલુ થઈ ગયું છે. એક બાજુ ચારમી બેન વ્લોગિંગ કરે છે એક બાજુ જાગૃતિ બેન વ્લોગિંગ કરે છે એ મારું કરે છે હું એનું કરું છું. બધા વ્લોગર આવી ગયા છે અહીંયા યુટ્યુબર. કેવો માહોલ છે માહોલ વાત જવા દો એવો માહોલ છે ભાઈ. બોટિંગ કરવાની ઈચ્છા કોની છે? હા બધાયની હો બધાને બોટિંગ કરવું છે. આંગળી ઊંચી કરવાની હાલો આ લોહરીને જાતા ને આમાં ધ્યાન રાખજો. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હો. મોજ નકરી મોજ કાંઈ ન ઘટે ભાઈ. તો અમે હવે અમે બોટની સવારી કરી રહ્યા છીએ હવે. ચાલો છોકરાઓ બધા આ સાઈડ અમારી બીજી પાર્ટી છે. હા હાલો બધા આમાં ગંગા યમુના સરસ્વતી મૈયા કી જય. શ્વાસ અધર થઈ જાય આટલા બધાને કઈ હેલું છે કઈ અને હને એક મારા દોસ્ત અહીં આવી ગયા દોસ્તો લોકો એણે મને એવું કીધું કહેશે કે 150 ના કરી આવશે. મારા મગજમાં હતા. તમારા બધાના વિડિયો આવે જ છે મારા જય जय जो तुम्हारा जल का आचमन करेगा माथे में जल लगाएगा मेरे दोस्त पाक से मुक्त हो जाएगा. जल लगा गंगा जमुना दिखता है सरस्वती माता रूपते हैं महाभारत सुनो छे હાલો અમારી રાધા રાણી આવી મારી રાધા રાણી આવી મામા કાનુડો બે જાય તાર જગ્યાએ બે જા તાર પપ્પા આવે છે જો એ બે જા મને દીકરો બે જા તો પડી જાય સોલી બાજુ પકડજે હો હરખું. નૈત્રી હાથ ડાળ દે આમાં. કેટલા જણા નહીં 1 2 3 4 5 8 જણા નહીં હર હર ગંગે મૂકી દે રસિકભાઈ હા એ ઊભી રહેજો બસ હું મૂકી દે. બધાય પીધું તમે પીજો તમે પીજો હા શરબત બનાવો લાવ ચૂકો ચાલો લીંબુ શરબત 20 રૂપિયા चलो, किसका है अभी बाकी? 20 તમે લીધું તે લીધું 20 રૂપિયા તે લીધું મમ્મીએ મમ્મીએ પીધું છે. લઈ લે તમારે પીવું છે અમે નાખી દે થોડું પીવું તમારે પીધું અહીંયા કંઈક કોવો નહીં એટલા જો અમે અત્યારે પહોંચી ગયા છીએ નાગવાસુકી મંદિર છે અને નાગોના રાજા કહેવાય છે નાગરાજ. અત્યારે અમે એના મંદિરે પહોંચ્યા છીએ અને અમારા બધા છોકરાઓ તો ગાર્ડનમાં હચવાઈ ગયા છે. જો
અત્યારે છે લોકેશન એક નંબર, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે મસ્ત. અને ઉપર જો આ વરે બતાવું, આ છે નાગોના રાજા નાગરાજ. તો અમે અત્યારે જો અહીંયા મંદિરે પહોંચ્યા છીએ દર્શન કરવા માટે. પગથિયા પર જાજા છે પણ હવે ધીમે ધીમે કરીને ચડી જશું. અને મારા પપ્પા જો મારા મમ્મીને હાથ પકડીને દર્શન કરાવવા લઈ જાય છે. પગથિયા કરાર છે હો એમ તો જો. તો હાલો હવે ધીમે ધીમે હાલો, તમે મારો હાથ ચાલો, હાથ પકડી પકડીને ટેકે ટેકે. હા અહીંયા સુધી જ છે મમ્મી. વાહ, એ મિલન ને ફોન કરો, મિલન ને છોકરાને લઈને આવે. ના ના, નો મારે નો મારે નો મારે. આખરા લાવ, મને દઈ દો. નો લાગે નો લાગે, લાવ મને મને દઈ દો. મને કપડા ઉપર આવે કાઈ નો થાય. રે વાહ 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 નેત્રી વાહ. આમ જો આમ જો આમ આમ. આમ જો ઊંચું ઊંચું. આને માથા ઉપર રાખ દે હવે કેસુડી. હાલો અમે અત્યારે આવી ગયા છીએ ભારદ્વાજ મુનિનું મંદિર છે ત્યાં. બધા એટલે કહું છું બધા પાછળ આવી જાવ તો બધા વિડીયો આવી જાય. જો બાપુજીનું આમ લઈ લીધો, આમ લઈ લીધો બાપુજી. આ બધા આખું એનું ચરિત્ર છે. બસ हेलो इधर आ जाओ सब. આ ક્યું મંદિર છે? प्रयागराज मंदिर, પ્રયાગરાજ છે. भागवत जी राम जी के आए थे विश्राम. એટલે તો એટલે પ્રસાદ તો હા કંઈક લાપસી કે શીરો એવું કંઈક કહે છે. હા સતી અનસુયા માતાનું મંદિર છે. અત્રિ મુનિએ સતી અનસુયા માતા અને ગુફા છે અને સાથે ધર્મરાજા એટલે કે યમરાજનું પણ મંદિર છે. અને અમે ભોયરામાં આવ્યા છીએ. આ ભોયરામાંથી નીકળવાનું છે. રામચરણ પાદુકા જો, રામચરણ પાદુકાના બધા દર્શન કરી લો. જો રામચરણ પાદુકા એ જો તમને બધાને દર્શન કરાવું રામચરણ પાદુકાનું. અહીંયા પ્રભુ શ્રીરામ આવ્યા હતા અને ભારદ્વાજ મુનિનું મંદિર છે. અને આ છે ચતુર્ભુજ નારાયણ. ભગવાન રામ એ રોકાણ હતા, વિશ્રામ કર્યું. હા પ્રભુ શ્રીરામ અહીંયા રોકાણ હતા, વિશ્રામ કર્યો હતો.
આજે અમે એ જગ્યા ઉપર આવ્યા છીએ અન્નપૂર્ણા માતા અને આ જો ભોયરું છે ભોયરામાંથી જો પાછું પપ્પા ચડે છે પાછું ભોયરામાંથી જો ચાલો સરસ મજાની હોટલ છે અને ગુજરાતી દાળ ભાત શાક રોટલી જમવાનું સારું મળી ગયું છે એટલે અમે જમવા બધા બેસી ગયા છે હાલો બધા જમવા કે